सबका सच। માણસા વિહાર ચોકડી નજીક ટ્રિપલ અકસ્માત, ઇકો ચાલકનું મોત, પરિવારના સભ્યો ઘાયલ। માણસા તાલુકામાં વિહાર ચોકડી પાસે જીઈબી કચેરી સામે ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ અશોક લેલેન્ડ કંપનીનું ટેન્કર ઇકો કાર સાથે જોરદાર અથડાયું હતું। અકસ્માત સમયે ઇકો કારમાં એક જ પરિવાર સવાર હતો, જે કડા સ્થિત સતી માતા મંદિરના દર્શન કરવા જઈ રહ્યો હતો। અકસ્માતમાં ઇકો કારના ચાલક રણજીત ઠાકોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અથડામણ એટલી ગંભીર હતી કે ઇકો કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચૂરચૂર થઈ ગયો હતો। અકસ્માત બાદ ટેન્કર પાછળ આવી રહેલી રીસ કાર પણ ટેન્કરમાં ઘૂસી જતા ઘટનાની ગંભીરતા વધુ વધી હતી। અકસ્માતમાં ઇકો કારમાં સવાર આશરે 4 થી 5 લોકો ઘાયલ થયા હતા। તમામ ઘાયલોને તાત્કાલિક કુકરવાડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બાદમાં ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને તમામ ઘાયલોને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે।